મોંઘવારી વધી છે તો સાથે તમારી આવક પણ વધી જ છે ને, તો પછી તકલીફ શું છે? આ સવાલ તમને તમારી આજુબાજુ ઘણા લોકો પૂછતા દેખાશે. સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એવી રીલ વાયરલ છે જ્યાં લોકો આ સેમ ટુ સેમ સવાલ કરે છે કે ભાઈ મોંઘવારી વધી છે તો સાથે તમારી આવકમાંય વધારો થયો જ છે, તો પછી રાડો શેના પાડો છો? હવે આ શેના રાડો પાડે છે, શેની તકલીફ છે, શું પ્રોબ્લેમ છે, એની જ વાત આપણે આજે આ વિડીયોમાં કરશું. છેલ્લે સુધી જોજો, તમને પણ ખ્યાલ આવી જશે. તો હવે વાત કરીએ તકલીફ શું છે. તકલીફ એ છે કે જે હદે મોંઘવારી વધે છે ને એ હદે આવક નથી વધતી. કઈ રીતે? એક ઉદાહરણથી સમજો. 2013માં તમને જે બાટલો, ગેસનો બાટલો 400 રૂપિયામાં મળતો હતો એ અત્યારે 1200 પહોંચ્યો છે. મતલબ કેટલા ટકા વધ્યું? 3 ગણું વધ્યું. 400ના સીધા 800 નહીં અને સીધા 1200. તો હવે મને એમ કહો, 2013માં તમારો જેટલો પગાર હતો એના કરતાં 3 ગણો વધ્યો છે ખરો? જો 2013માં તમને 15,000 મળતા હતા તો અત્યારે તમને 45,000 મળવા જોઈએ. 20 મળતા હતા તો 60 મળવા જોઈએ અને 30 મળતા હતા તો 90 મળવા જોઈએ. શું તમારો પગાર 3 ગણો વધ્યો છે? જો ના હોય તો પછી આ સવાલ પૂછવાનું બંધ કરો કે આવક વધી છે તો મોંઘવારી પણ વધવાની છે. કારણ કે મોંઘવારી જેટલી આવક વધી નથી. અને આ ખાલી એક ગેસના બાટલાને લાગુ નથી પડતું, દૂધના ભાવને પણ લાગુ પડે છે. જ્યાં 46-48 રૂપિયા લીટર દૂધ મળતું હતું એ આજે 70-75 રૂપિયા થઈ ગયું છે. એ જ રીતે તમે પેટ્રોલના ભાવ જુઓ, 65-70 રૂપિયા મળતું હતું અત્યારે 100 ક્રોસ કરી ગયું છે. એમ આપણે આ નક્કી કરવા જઈએ, તમને બાજુમાં જ કોષ્ટક મૂકી દીધું છે, તમે જોઈ લો કે જે વસ્તુ 2013માં મળતી હતી એ અત્યારે 2023-24માં કેટલા રૂપિયા મળે છે, તમને ખ્યાલ આવી જશે. અને જેટલો ભાવ વધારો આમાં થયો છે એટલો તમારો પગાર વધારો, તમારી આવકમાં વધારો થયો છે ખરો? મતલબ જેટલી મોંઘવારી વધી છે એટલી તમારી આવક વધી નથી. અને કદાચ જો વધી પણ ગઈ હોય તો એમાં બહુ રાજી થવા જેવું નથી. કારણ કે જેટલી મોંઘવારી વધે એટલી જ આવક વધે, તો એમાં તમારો વિકાસ ક્યાં થયો? તમે તો 10 વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાં જ હશો, કદાચ એનાથી પાછળ ગયા હશો, પણ આગળ તો નહીં જ આવી શકો. તમે યાદ કરો, કદાચ જો 2000ની સાલમાં તમારી પાસે સાયકલ પણ નહોતી અને 2010 સુધીમાં તમારા ઘરમાં 2 મોટરસાયકલ આવી ગઈ, મતલબ કહેવાય કે આ 10 વર્ષની અંદર તમે કંઈક વિકાસ કર્યો. તમારા ઘરમાં તમે 2 વાહન વસાવ્યા. હવે 2010થી લઈને 2020 સુધીનો સમયગાળો તમે જુઓ કે આટલામાં તમે શું વસાવ્યું કે તમે શું બચાવ્યું. જો કંઈ જ ના બચાવ્યું હોય તો પછી આમાં તમારો વિકાસ ક્યાંક થયો? 1990માં જે લોકો સૌરાષ્ટ્રમાંથી સુરત કમાવા આવ્યા હતા એને યાદ હશે, 10x10ની કે 12x12ની રૂમમાં એ લોકો રહેતા હતા. સુરતમાં પોતાનો પરિવાર, પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. એ સિવાય સૌરાષ્ટ્રમાં પોતાનો ઘર ચલાવતા હતા, ત્યાંના પ્રસંગો ઉકેલતા હતા. તોય એની સાથે ઘણાએ અહીંયા સુરત જેવી સિટીમાં મિલકત વસાવી લીધી. ઘણાએ ફ્લેટ લીધા, ઘણાએ રો હાઉસ લીધા, ગાડા લીધા. હવે આજની ડેટમાં એવા કેટલા લોકો છે જે આ સિટીમાં રોકડેથી મિલકત ખરીદી શકે એમ છે? આજે કેટલા લોકોના ખીચ્ચામાં એટલી ત્રેવડ છે કે સુરત જેવી સિટીમાં રોકડેથી ઘર લઈ શકે? ઘરનું મકાન છોડો, પણ અત્યારે ભાડેથી મકાન રાખવું હોય સારા એરિયામાં તોય પોસાય એમ નથી. 20-25 હજારનો પગારદાર 7-8 હજાર કે 10 હજાર ભાડું ભરીને સારા એરિયામાં ભાડે રહી શકે એ અત્યારે પોસાય એવી સ્થિતિ રહી નથી. છતાંય જો તમને એવું લાગતું હોય કે વિકાસ થયો છે તો તમારા ખીચાને, તમારા પાકીટને, તમારા બેંક એકાઉન્ટને પૂછજો કે તમારો વિકાસ ખરેખર ક્યાં થયો છે. 10 વર્ષ પહેલાં તમે જ્યાં હતા 10 વર્ષ પછી એમાં કંઈ સુધારો આવ્યો છે? તમે આગળ આવ્યા છો કે પાછળ ગયા છો? ખેર તમારું તમે જાણો, પણ આ દેશમાં અમુક એવા લોકો છે જેનો ખરેખર વિકાસ થયો છે. આ લોકો ટોપ 10 અમીરોની લિસ્ટમાં નામ આવી ગયું છે. ફોર્બ્સની લિસ્ટ તમે જોઈ લેજો. એક સેકન્ડ, ક્યાંક આ લોકોનો વિકાસ જોઈને તમને એમ નથી થયું ને કે તમારો વિકાસ થયો? યાદ કરો, મુકા કાકાના છોકરાનું પ્રી વેડિંગ હતું ત્યારે તમે જ ગુજરાતી લોકો ફૂલણસી કાગડો થઈને છાતી ટાઈટ કરીને પોસ્ટ કરતા હતા સોશિયલ મીડિયા પર કે આપણો ગુજરાતી ભાઈડો 1000 કરોડ રૂપિયા વાપરી નાખ્યા પ્રી વેડિંગ પર. જોયું? રિહાનાને નચાવી દીધી 70 કરોડમાં, બોલિવૂડવાળાને બોલાવી લીધા. અને આ બધું જોઈને તમે ખુશ થતા હતા. તમે જેના ક્રેડિટ કાર્ડના બિલના હપ્તા 10 મહિના ચડી ગયા છે અને બેંકવાળા કોલ પર કોલ કરે છે એ તમને યાદ નથી આવતું, પણ મુકાભાઈના છોકરાના લગ્નમાં 1000 કરોડ રૂપિયા વાપર્યા એનું તમને ગર્વ થાય છે. ગજબ છો. મુકાભાઈ તો 1000 કરોડે વાપરશે ને 2000 કરોડે વાપરશે, પણ એનાથી તમને શું ફરક પડ્યો? તમે જે મકાન લીધું છે લોન ઉપર એના હપ્તા બાઉન્સ જાય છે એનો તમને ખ્યાલ છે? ના. આપણે તો ગુજરાતી તરીકે ગર્વ લેવામાં આગળ રહેવાનું.
વેલ હવે આની સાથે જ એક બીજી વાત સમજી લો. અત્યારે નેતાઓ, ટીવી ચેનલવાળાઓ રાડો પાડીને એક વાત કહે છે કે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, વર્લ્ડ 5th લાર્જેસ્ટ ઇકોનોમી. હવે તમારામાંથી કેટલા એવા હશે જેને જીડીપીનો કદાચ મતલબ પણ નહીં ખબર હોય, તો હું સમજાવી દઉં તમને. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એક નિયત સમય મર્યાદામાં તમારા દેશમાં ઉત્પાદિત થયેલી સેવા અને વસ્તુઓનું મૂલ્યાંકન. અને આપણા સાહેબે તો ત્યાં સુધી કીધું છે કે જો હું 3જી ટર્મમાં જીતી જઈશ ને તો ભારતને વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી દઈશ. ઘણા ફુલનસી કાગડાઓ તો આટલું સાંભળીને જ છાતી ટાઈટ કરીને બેસી ગયા હશે કે વાહ, ભારત હવે 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. પણ સાંભળો, થોડા હળવા પડો અને જાણો કે આનાથી તમને શું ફાયદો થવાનો છે. ભારત ભલે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોય કે 3જી પણ બની જશે, પણ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 111માં નંબર પર આવ્યું છે. એની તમને જાણ છે? 125 દેશોમાં ભારતનો નંબર 111મો છે. આપણી કરતાં સારી હાલત નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં છે. હવે આ વાત તો તમે માનશો જ નહીં, કારણ કે મીડિયાવાળા તો એવું બતાવે છે કે પાકિસ્તાન ભૂખે મરે છે. કારણ કે આપણે તો 24 કલાક મીડિયાવાળાને જ સાંભળીએ છીએ, નેતાઓને જ સાંભળીએ છીએ. પણ યાદ રાખો, મીડિયા તમને એ જ બતાવે છે જે નેતા ઈચ્છે છે કે તમે જોવો. જો હકીકત બતાવવા માંડશે ને તો તમે સરકાર જ ઉથલાવી નાખશો. એટલા માટે મીડિયા તમને એ જ બતાવે છે જે સરકાર ઈચ્છે છે કે તમે આખો દિવસ જોયા રાખો અને એમાં જ રચ્યા બચ્યા રહો. એટલા માટે જ તમારા સુધી સાચા સમાચાર લાવવા માટે અમારા જેવા લોકોએ સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે. ભારતમાં ભૂખમરો ભયંકર લેવલ પર છે. હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 111માં સ્થાન પર આવ્યું છે. એનો મતલબ સમજો છો તમે? દર વર્ષે 5 વર્ષથી ઓછી ઉંમરના 10 લાખ બાળકો મૃત્યુ પામે છે પૂરતું ભોજન ના મળવાને લીધે. આ લોકોને ઝીરો ફૂડ કિટ્સ કહેવાય છે, જેને એક ટાઈમ પર પણ પૂરતું ખાવા નથી મળતું. હવે આ વાત પર તો આપણને ભરોસો જ કેમ આવે? કારણ કે આપણે તો આપણી આજુબાજુ એવા લોકો જોયા છે જે ખાઈને એટલા બધા જાડિયા પાડિયા થઈ ગયા છે, ચરબીની દુકાન જેવા, જે ચરબી વધવાને લીધે નવા રોગોને આમંત્રણ આપે છે અને એ જ રોગમાં ઉકલી જાય છે. એટલે આપણને આ ભૂખમરો તો દેખાય જ ક્યાંથી? માટે જીડીપી વધવાથી કે અર્થવ્યવસ્થા 5મી કે 3જા નંબર પર આવવાથી ગરીબોને કે તમને મધ્યમ વર્ગવાળાને કંઈ જ ફરક પડ્યો નથી અને પડવાનો પણ નથી. તમને ફરક પડશે જો તમારી માથાદીઠ આવક વધશે તો. અત્યારે આપણે માથાદીઠ આવક સરેરાશ આંકડા કઢાય છે અને એકદમ જૂઠા છે. આપણે ત્યાં ગ્લાસડોર ડેટા મુજબ જોવા જઈએ ને તો એક ભારતીયની વાર્ષિક માથાદીઠ આવક કહેવાય છે 9,45,489 રૂપિયા. આ આંકડો એકદમ જૂઠ્ઠો છે. કારણ કે તમે જ જુઓ તો શું તમારી વાર્ષિક આવક વ્યક્તિ દીઠ 9.5 લાખ રૂપિયા છે ખરી? કદાચ તમે 15, 20, 25, 30 હજાર કમાતા હશો તો પણ તમારી વાર્ષિક આવક 3 થી 4 લાખ થતી હશે. એનાથી વધારે નહીં થતી હોય તો પછી આ 9.5 લાખનો આંકડો આવ્યો ક્યાંથી? હવે આ એક ઉદાહરણથી સમજો કે 10 વ્યક્તિઓ વચ્ચે 100 રૂપિયાની આવક હોય તો સરેરાશ શું ગણીએ આપણે કે વ્યક્તિ દીઠ 10 રૂપિયાની આવક હશે. પણ આપણે આ સરેરાશ નથી જોવાનું. આપણે એ જોવાનું છે કે શું ખરેખર 10 વ્યક્તિને 10 રૂપિયા મળ્યા છે? પણ એવું હોતું નથી. કારણ કે ઉપરના 2 વ્યક્તિને 80 રૂપિયા મળે છે અને નીચેના 8 વ્યક્તિઓ વચ્ચે 20 રૂપિયાની વહેંચણી થાય છે. એમાંથી કોઈને 1, કોઈને 2, કોઈને 4, કોઈને 5 રૂપિયા મળે છે. તો આ છે આવકની અસમાનતા. ભારત દેશમાં આવકની અસમાનતા આ હદે છે. જ્યારે આ સમાનતા આવશે ને ત્યારે તમારો વ્યક્તિગત વિકાસ થશે. ત્યાં સુધી તમે જે વિકાસ સાંભળો છો ને મીડિયામાં અને નેતાના મોઢે, એ બધો એનો પોતાનો વિકાસ છે, તમારો નથી. માટે આંખ બંધ કરીને નેતાઓનું ના સાંભળો, આંખ બંધ કરીને મીડિયાવાળાનું પણ ના સાંભળો. આંખ ખોલો, તમારા ખીચામાં જોવો, તમારા પાકીટમાં જોવો, તમારા વોલેટમાં, તમારા બેંક એકાઉન્ટમાં જોવો કે તમે ક્યાં છો, તમારો વિકાસ ક્યાં છે, અને પછી વોટ આપવા જજો. હવે ઘણા લોકો કહેશે કે ભાઈ આ તો બધી પ્રોબ્લેમ છે, સોલ્યુશન ક્યાં છે? તો સોલ્યુશનની પણ વાત કરશું, પણ હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો સોલ્યુશનની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. જો અત્યાર સુધીના વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, આના સોલ્યુશન પર વાત કરીએ. ઠીક છે? ત્યારે આવજો.